અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી મેડિલિંક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એબીવીપીએ વિરોધ કર્યો। વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ છે, તેમજ ભોજનમાં પણ જીવાતો નીકળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મામલો ઉગ્ર થતા પોલીસે એબીવીપી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। આ વિદ્યાર્થીઓ તમે જે જોઈ રહ્યા છો એ વિદ્યાર્થી જોડેથી 25,000 રૂપિયા હોસ્ટેલની ફી ઉઘરાવવામાં આવે છે। હોસ્ટેલની ફી તો ઉઘરાવે છે 25,000 રૂપિયા, પરંતુ એને હોસ્ટેલની એક પણ સુવિધા આ પ્રિન્સિપાલ કે આ મેડિલિંક કોલેજ દ્વારા આપવામાં આવતી નથી અને એ સુવિધાના ભોગે એ વિદ્યાર્થીને પીજીમાં રહેવું પડે છે અને પીજીના પણ ફી આ વિદ્યાર્થીઓથી 4,000 રૂપિયા લેવામાં આવે છે। 3 વર્ષથી આ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી રાખ્યા છે, ડોક્યુમેન્ટ પણ આપતા નથી। અમારો મેઇન ઉદ્દેશ કોલેજ ચલાવવાનો, એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનો છે, એ લોકોને હોસ્ટેલ પૂરી પાડવાનો નથી, પરંતુ ફૂડ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ માનવતાને આધારે, એટલે અમે એ લોકોને કોઈ પણ જાતનું નુકસાન ના થાય એ લોકો ફીસ નથી આપતા। એમ છતાં પણ એક પણ બાળકને ફૂડ ફેસિલિટીઝ અથવા રહેવાની ફેસિલિટીઝ 100% પૂરી પાડી છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એક જે કોલેજ છે તેની બેદરકારી સામે આવે છે। મેડિલિંક નર્સિંગ જે કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તેની પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી છે અને જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે જે સત્તાધીશો જે છે તે અત્યારે હાલ ઢાક પીછોડો કરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પોલીસને આગળ કરીને અત્યારે હાલ પોતાની બેદરકારીઓ છે તેને ઢાંકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। જે મેડિલિંક હોસ્પિટલ અને આ જે કોલેજ જે ચાલે છે, નર્સિંગની કોલેજ ચાલી રહી છે, તે નર્સિંગ કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે 25,000 જેટલી ફી વસૂલવામાં આવે છે, છતાં પણ જે ફીની અંદર જે વાયદા આપવામાં આવ્યા હતા, કરવામાં આવ્યા હતા કે તેની અંદર તેમનું હોસ્ટેલની ફીસ પણ આવી જશે, તેમને ટ્રાન્સપોર્ટેશનની ફીસ પણ આવી જશે, જો કે કંઈ પણ સુવિધા ન આપવામાં આવી। આખરે અત્યારે હાલ વિદ્યાર્થીનીઓ છે તે બહાર બેસીને વિરોધ કરી રહી છે અને એબીવીપીની સાથે તમામ વિદ્યાર્થીનીઓ છે અત્યારે હાલ એકત્રિત થઈને વિરોધ દર્શાવી રહી છે। મુખ્ય માંગ એ છે કે તેમને પાસે જે ફી વસૂલવામાં આવે છે તે પ્રકારની કેમ સુવિધા નથી આપવામાં આવી રહી। 4,000 રૂપિયા વધુ માંગવામાં આવી રહ્યા છે કે જે 4,000 રૂપિયા તેમને પીજીમાં ભરવા માટે આપવામાં આવી રહ્યા છે। કોલેજ તરફથી જે ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે, ભોજન પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમાં પણ જીવજંતુ હોય છે તેવો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહી છે। આ તમામ બાબતોને લઈને જ્યારે એબીવીપી અને સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરવા આવ્યો તો વિરોધ કરતા પણ તેમને અટકાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષ યાગ્નિક, TV 13 અમદાવાદ।